માં એટલે કે આર્ટ્સમાં BA એના દાતાશ્રી અને એમનો પરિવાર છે અરુણભાઈ જયંતિલાલ શુક્લ. સૌપ્રથમ એમને વિનંતી કે અહીંયા સ્ટેજ પર છે વધારે. એમના પરિવારમાંથી કોઈ પણ હોય એના પ્રતિનિધિ અશોકભાઈ આપણા પ્રમુખશ્રીને વિનંતી કે એમનું પુષ્પગુચ્છ છે સ્વાગત અને અભિવાદન છે. જોરદાર તાળી પડી જઈએ આપણે. મહેતા તન્વી સંજયકુમાર. ઉમેશભાઈ મહેતા ને વિનંતી કે ત્યારબાદ BCA એમાં એના દાદાશ્રી પરિવાર છે રમેશભાઈ ઉમિયાશંકર શુક્લ. રમેશભાઈ રાજ્યગુરુ ઈશિતાબેન માટે BCA માં એમની વિશિષ્ટ સિદ્ધિ માટે. ત્યારબાદ રાજ્યગુરુ શ્રી સ્વ હરવાળાબેન જીતેન્દ્રભાઈ રાજ્યગુરુ કોઈ પરિવારમાંથી હોય તો હા BCA માં છે કન્ટિન્યુ. આભાર પૂછાય. હવે દાતાશ્રી જે MBA છે BMA છે ઈ ભરી આપે. તો પત્રકારે કીધું એવું શક્ય નથી, પણ તમે મને આ પ્રશ્નનો જવાબ નથી દેવો એટલે બહાનું બતાવો છો. હવે તમે એનો રાજ કયો. આવેલી તક કદી જવા દેતો નીચે છે, વાલી છે, અહીંયા વડીલો છે, તમામને ઉત્તમ તક મળી છે. એના તકનો ભરપૂર બાળકો અને પોતાના માતા પિતાનો પણ લાભ લે. બાળકોને ખાસ વિનંતી, એન્જિનિયરિંગના દાતાશ્રી સ્વ નંદલાલ મણિશંકર રાજ્યગુરુ એના પરિવારમાંથી કોઈ હોય. જ્યોત્સનાબેન ક્રિકેટની અંદર રાજ્યગુરુ પાર એ સૌથી સફળ. એક વ્યક્તિ એવું કીધું કે જે તક ઝડપી લે ને એ સૌથી સફળ. બીજા વ્યક્તિ બેઠા બેઠે કીધું કે એમ નહીં, તક ઘણીવાર ઝડપી લે તોય સફળતા નથી મળતી. તો કે જે હાર્ડવર્ક કરે, સખત મહેનત કરે એનો કોઈ ઉપાય જ નહીં, એટલે ઈ છે ઈ સફળ છે ઈ થાય. એમ અલગ અલગ બધાએ અભિપ્રાય આપ્યા અને સુખી ગણવાનું છે. આપણને મોબાઈલનું એડિક્શન છે કે કેમ, જો મને કે મને મોબાઈલનું એડિક્શન, મોબાઈલનું વ્યસન છે કે કેમ ઈ તપાસો. મારી વળગણ છે, મોબાઈલનું વ્યસન છે. જો આ રીતનું આપણે મોબાઈલનું વ્યસન હશે ને તો વિચારવાનું. આપણે ચીનની અંદર એક ઘટના બની, એમાં કેટલા વાંચો છે. આપણે બધા રીલુડા જ જોઈશું. રીલ્સ બનાવીએ છીએ. કોકે બનાવી હાલો આપણે બની આખું ગ્રુપ બની જાય, હાલો રીલ બનાવીએ છીએ. હવે મારે અહીંયા બધાય આપણા વડીલો છે, આપણા જ્ઞાતિજનો છે. અહીંયા કેમ આપણે 24 થી 25 નું વર્ષ ચાલે, 25 ને 26 માં જે સૌથી એનો દાદા હું હતા, પણ પુસ્તક વાંચે એનું આપણે સન્માન છે કે જેનાથી ફાયદો થાય, કે જેનાથી આપણે પૈસા કમાઈ શકીએ. એવી એક્સપર્ટાઇઝ તો આપણી પાસે છે ને. તો આ આપણે વિચારવાનું. એટલે BSc ડિપ્લોમા ઇન પણ માણસ ઈ જે પથારી પડે ને ઊંઘ આવે. બરાબર, આપણે બધાય પથારીમાં જઈએ એટલે આપણે આમ એક સર્વે થયો કે કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારની જો ટેવ પડવી હોય ને તો એની માનસિકતા હોય. એટલી તકલીફ પડે. દાખલા તરીકે જે એકટાણા કરે છે ખબર છે, પહેલો બીજો ત્રીજો
એટલે આ બધા પ્રશ્નો છે, પણ બહુ ગંભીરતાથી હું કહું છું કે સ્વામી ગમે કરીએ કે આરંભે સુરા કામ કરે નહીં પૂરા, એમ આરંભ તો આપણે કરી નાખીએ, પણ એની જો ટેવ હોય તો એની ટેવ પડવાની છે. હવે ટેવ પડવાની મને એવું લાગે છે રોજ વોકિંગ કરવાની ટેવ છે. જો એ વોકિંગ ન કરે ને તો ચેન ન પડે. નેચરોપેથીની અને જે યોગિક સાયન્સમાં છે એના જે દાદા છે એ અહીંયા પધારે, કમલાબેન ભાઈશંકર ઉપાધ્યાય. અને અત્યારે જે આ જે નેચરોપેથી અને યોગિક સાયન્સ છે ને વિચાર એટલો થાય છે, બરાબર, યોગ કોઈ કરી શકતા નથી, એના ટ્રેનિંગની જરૂર છે. અધ્યક્ષ સ્થાનેથી આપણે દિલીપભાઈને વિનંતી કરી, આપણા અધ્યક્ષ મહેનભાઈ, રાજ્યગુરુ પ્રેક્ષાબેન જયેશભાઈ, આ બે માટે જોરદાર ત્યારબાદ બીજા ફાર્માસિસ્ટ ડિપ્લોમા સંસ્કૃત વિષય છે થાય છે, તો એના દાદાશ્રી કલ્પેશભાઈ મહેતાને આપણા સેક્રેટરી કે મનીષભાઈ, બરાબર. ITI માં વિદ્યાર્થી છે ઉપાધ્યાય જય મનીષભાઈ. આભાર. મહેશચંદ્ર વિષ્ણુભાઈ ઉપાધ્યાય. મહેશચંદ્ર વિષ્ણુભાઈ ઉપાધ્યાય. મહેતા ધૈર્ય. ત્યારે ડાયસ ઉપર બેસવાનો મને લાભ મળેલો, ત્યારે ડાયસ ઉપર બેઠેલા શ્રેષ્ઠીવર્યો, આચાર્ય ને એ બધાની વચ્ચે મેં એમ કીધું કે આ અમારો દીકરો માંગુ છું. તો સેકન્ડ પણ ધીરજ નથી રાખી શકતા. ઉપાધ્યાય દેવન જીગરભાઈ, ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. બીજું નામ રાજ્યગુરુ ધ્રુવાંશી કપિલભાઈ, ઉપાધ્યાય તીર્થ. બાળકને સપોર્ટ નથી કરતા ત્યારે બાળક હેપટાઈ જાય છે. બાળક પોતે કાંઈ કરી શકતો નથી. એટલો ગર્વ અનુભવું છું કે મને મારા પરિવાર એટલે ફ્રીડમ આપેલી છે કે હું એટલો આગળ સુધી જઈ શક્યો. વાલીઓ તે બાબતનું ખાસ ધ્યાન રાખે કે બાળક હંમેશા હસતો રહે અને પોતાની મસ્તીમાં રહે. અત્યારે એની ઉપર કંઈ જવાબદારી નથી, તો તેને જે કરવું છે તે કરવા દો. અને હવે મને કીધું છે કે એસએસસી ઉપર વાત કરવાની છે, તો તમને એસએસસી નું કહું કે શરૂઆતની અંદર હું પણ એવો નહોતો કે મારે એસએસસી ની અંદર બહુ સારા ટકા લાવવા છે, આમ છે તેમ છે. હું પણ આમ મસ્તીમાં જ હતો, પણ પછી થયું કે નહીં, ટકા લાવવા પડે. તો મેં પણ મહેનત ચાલુ કરી. એટલે બીજી બાબત એ પણ છે કે જો તમારા અક્ષર સારા ન હોય એટલે વાલી પણ ખીજાવાના, શિક્ષક પણ ખીજાવાના, અને સમાજ પણ કહેવાનું અક્ષર સારા નથી, શું કરવાનું છે. મેં સહન કરેલું. મારા પોતાના અક્ષર એટલા બધા સારા નથી, એટલે વાલીને શું થાય, અક્ષર સારા નથી, 10માં ટકા નહીં આવે, ફેલ થયો. ક્યારેય આવું ન કરતા. હંમેશા એ બાબતનું ધ્યાન રાખજો કે અક્ષર સારા ન હોય તો એનાથી ફેર બહુ ઝાઝો પડતો નથી. હવે તમે કહેશો ફેર તો પડે છે, પણ તમારે એનું બાબતનું ધ્યાન રાખવું પડે વિદ્યાર્થીઓએ કે અક્ષર ઉપર તમે ધ્યાન આપો અને પછી સાથે સાથે ભણવાનું પણ મેનેજ કરો. એટલે તમારા 10માં માર્ક આવવાના જ છે, બીજી 30 માર્ક લેવાની હોય નહીં. આ એક ટીપ છે જે ખૂબ મહત્વની હતી ને મને લાગી કે આ એક જ કહેવા જેવી છે
અને બાકી તો જ્ઞાતિ હંમેશા ઊભી જ છે. દરેક વાલી અને વિદ્યાર્થી સાથે જ્ઞાતિ તો ઊભી જ છે. તો જ્ઞાતિનો તો ખૂબ ખૂબ આભાર મને માનવો જ પડે. જોરદાર તાળીઓ આપણે પાડીએ. રુદ્ર છે એ પણ 11 સાયન્સની અંદર ઇંગ્લિશ મીડિયમમાં એ ગ્રુપમાં આગળ વધી. બાદ ભગવાન આપણે મહાદેવ ધોરણ 9 ના દાતાશ્રી છે ત્રિવેદી વિશ્વને વિનંતી કે ગડા બરોડામાં સયાજીરાવ પાસે જઈને ઇનામ લઈ આવ્યો, પછી બાદ કાઠિયાવાડમાં જઈને ઇનામ લઈ આવ્યો. અને આપણા કૃષ્ણકુમારજી બેયને કનેક્ટ કર્યા. વાહ. હવે જીલો બાકી નહીં રાખ્યો. ફરી પાછું વિશ્વભાઈ છે એ માત્ર નેશનલ નહીં ઇન્ટરનેશનલ લેવલ ઉપર છે. એ પણ આ રીતે પ્રગતિ કરે અને જ્ઞાતિનું નામ રોશન કરે. જોરદાર તાળીઓ આપણે ધીમે ધીમે પાડતા રહીએ. પછીનું નામ છે ત્રિવેદી શોભા ફાલ્ગુને ત્રિવેદી યાત્રી રાજ્યગુરુ નિતીક્ષા બધાની ખૂબ ખૂબ આભાર બેન. રાજ્યગુરુ હર્ષ ઘનશ્યામ આભાર. લાઈવ પ્રમાણે એક લોકોની ગઝલ છે. વંશ રાજેશભાઈ, રાજ્યગુરુ વત્સલ હિરેનભાઈ, સિદ્ધિને ધ્રુવાબેનને આજે વ્રત હસ્તે આપણે ઇનામ લીધા એટલે અને આપ્યા પાડીએ. વિકાસભાઈની રવિયા જયંતભાઈ યુનિવર્સિટી અરેન્જ. ત્યારબાદ જોરદાર તાળીઓ પાડીએ જીએમસી બેન માટે. આપણે પાડીએ. ત્યારબાદ ત્રિવેદી માહીબેન પંડ્યા દક્ષ બરાબર. આરાધનાબેન માટે સ્કેટિંગમાં ઓલિમ્પિક જ હોય. જોરદાર તાળીઓ પડતી હોય. હિદાંશુભાઈ માટે સુખદેવભાઈ, મને કૌશિકભાઈ. આજે પાણીની બોટલ ખૂબ મહત્વની છે.
ત્રિવેદી, ધાર્મિક, તેજસ ઉપાધ્યાય મોહનસિંહ જયદીપભાઈ, જોરદાર તાળીઓ પાડી દઈએ આપણે આ સન્માન માટે. જોરદાર તાળીઓ પાડી દો. તાળીઓ આપણે પાડીએ. આપણે સિનિયર સિટીઝન છે મહિલા કલાબેન રવિ. જોરદાર તાળીઓ આપણે પાડીએ. સન્માનને વધાવીએ. સિનિયર સિટીઝન છે યંગ છે તો યુવા પાંખ છે એમના કોઈ પ્રતિનિધિ છે યાર સોહિલભાઈ મેગીભાઈ તાળીઓ છે એ આપણે પાડીએ મેગીભાઈ માટે. કોરિયોગ્રાફર, ડાન્સર, એક્ટર અને કુવા કેસર કલાકાર આર્ટિસ્ટ. અમે શીખ્યા છે ઈ બોલતા હોય ત્યારે અમે સાંભળીએ. મનીષભાઈનું સન્માન કરતા જ્ઞાતિ રત્ન તરીકે પાલિતાણા બોલા. જોરદાર આપણે એકવાર તાળી પાડી લઈએ. એ દાદાશ્રી છે જ્ઞાતિ રત્નના. એક જ્ઞાતિ રત્નનું નામ મેં અહીંથી જાહેર કર્યું, બીજું નામ જાહેર કર્યું આપણા બીજા જ્ઞાતિ રત્ન છે. બંને જ્ઞાતિ રત્ન છે માટે બંને જ્ઞાતિ રત્ન માટે જોરદાર આપણે આ બંને જ્ઞાતિ રત્ન સન્માન ખરેખર એની પાછળના અવદાન પાલિતાણા મહિલા મંડળ, પાલિતાણા મહિલા મંડળની તમામ બહેનોનો આભાર વ્યક્ત કરું છું. તેમજ મારી સાથે હરહંમેશ રહેલા યુવા સમાજના તમામ મિત્રો, ભાઈ શ્રી હિમાંશુ રાજગુરુ હોય, ભાઈ શ્રી હેરી હોય કે દેવાંગ રાજગુરુ જેમને મારી સાથે કામ કર્યું હતું, તેવા તમામ યુવા સમાજની ટીમ અને ખાસ કરીને આજથી 12 વર્ષ તો અમે અહીંયા શાસન કર્યું આપ સૌના સહકારથી, પણ ત્યારે